અમદાવાદના મુસ્લિમ યુવાનની અદ્ભુત કલાએ કોમી એકતાનો સંદેશ આપ્યો છે। પેન્સિલની લીડ પર ગણેશજીને કંડાર્યા છે। આ અંગે જોઈએ અમારો અન્યથી એટલા માટે અલગ છે કે આપણે હમણાં સુધી જે ગણેશજીનું જે મહોત્સવ ચાલી રહ્યું છે, હમણાં લોકો મોટી મોટી પ્રતિમા મૂકી રહ્યા છે પંડાલોમાં। તો મેં એ જ વસ્તુ જોઈને કે આપણા દેશમાં, આપણા વર્લ્ડમાં જે પ્રતિમા ગણેશજીની જે શ્રદ્ધા છે એ જોઈને હું મુસ્લિમ સમુદાયથી બિલોંગ કરું છું, પણ હું આ વસ્તુ મેં એવી વિચારી કે સૌથી નાનામાં નાની ગણેશજીની મૂર્તિ પ્રતિમા હું પેન્સિલની ગ્રેફાઇટમાં બનાવું, અને મેં કામ ચાલુ કર્યું અને આની અંદર હું કામયાબ થયો ને આજ આપની સમક્ષ હાજર છું। વર્ષ 2011થી લઈ આજ દિવસ સુધી અલગ અલગ માઇક્રો આર્ટ તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં પેન્સિલ પર સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ તૈયાર કરવામાં આવ્યું હતું। માચિસની દિવાસળી પર એક વ્યક્તિ ફ્લેગ લઈને ઊભો હોય તેવું આર્ટ તૈયાર કર્યું હતું। માચિસની દિવાસળીથી તાજમહેલ બનાવ્યું હતું, તેમજ ગણેશજી બનાવ્યા તે પહેલા ભગવાન જગન્નાથ પણ તેમના દ્વારા બનાવવામાં આવ્યા હતા। માઇક્રો આર્ટ તૈયાર કરવા માટે આંખો ખેંચાઈ, માથું દુખવા લાગે તેમ છતાં પણ દિલથી ગણેશજી બનાવ્યા છે। બનાવવામાં મને 12 દિવસ લાગ્યા છે, જેમાં હું 2 વાગ્યાના અઢી વાગ્યા સુધી રાત્રે જાગીને આને બનાવી છે, કેમ કે આજે આપણું તહેવાર જે છે એ આવી ગયું હતું, અને એટલા માટે મેં 12 દિવસમાં એટલે ડબલ ગણીએ તો 24 દિવસ પણ ગણી શકીએ, પણ મેં આમાં બનાવવામાં 12 દિવસ લાગ્યા અને આ એક નટરાજ પેન્સિલ છે એની અંદર કોતરણી કરીમાં હું કામયાબ થયો। અમદાવાદમાં રહેતા મુસ્લિમ યુવાન સલીમ શેખ પોતાના પિતા સાથે ફૂટપાથ પર ચાવી બનાવતા હતા। ચાવી બનાવતા સલીમને વિચાર આવ્યો કંઈ અલગ કરવાનો। માચિસની દિવાળી લીધી અને બેઠા બેઠા કોતરણી કરી, ત્યારબાદ માચિસ દિવાસળી પર પોપટ તૈયાર કર્યો। હું મારું ચાવીનું કામ છે, હું તાળા ચાવીઓની ચાવી બનાવવાનું કામ કરું છું, ને આ મને પ્રેરણા પણ ફૂટપાથ ઉપરથી જ મળી છે। હું પાલડી 4 રસ્તા ફૂટપાથ ઉપર મારા પપ્પા સાથે ચાવીનું કામ શીખતો હતો, ને એ જ જગ્યા ઉપર જે લોકો માચિસની દિવાસળી, બીડી, સિગરેટ ફેંકીને રોડ ઉપર નાખી દે, એ રમતમાં મેં 1, 2, 3 એવી રીતે બહુ બધી ઉપાડી અને એક ખુરશી બનાવી હતી રમતમાં। પછી વિચાર આવ્યો લાવો આપણે બીજી પણ બનાવીએ, પછી બીજી ખુરશી બનાવી, પછી વિચાર આવ્યું કે ટેબલ બનાવીએ। એ બળેલી માચિસની દિવાસળીથી આ પ્રેરણા, તો પછી એક માણસ આવ્યો રોડ પર ને કે આ તો બહુ સરસ છે, શું આ વેચાણમાં છે કે આ તમે આર્ટ બનાવીને વેચો છો? તો મને ખ્યાલ આવ્યું કે આ ફૂટપાથ ઉપર પડેલી વસ્તુ છે ને, આની આ કલા છે। પછી ત્યાંથી કારવા ચાલુ થયું, ત્યાંથી પછી મેં ઘોડાગાડી બનાવી, રોયલ્સ રોય કાર બનાવી માચિસની। પછી એક વખત લાલ દરવાજા નીકળતો હતો, પછી પોસ્ટર જોયું તાજમહેલનું। આજ સુધી મેં બી તાજમહેલ નથી જોયું, પણ એ પોસ્ટર જોયું તો મને ખ્યાલ આવ્યું કે તાજમહેલ કેમ ના બનાવે, ને આપણા દેશની જે અજાયબીમાં આવે છે, તો મેં એને જોઈને પછી પોસ્ટર મેં લઈને ઘરે ચોંટાડી દીધું ને પછી ત્યાં આગળ 1 વર્ષ ને 19 દિવસ મેં એ બનાવતા લાગ્યા ને 75,000 દિવાસળીથી બનાવ્યું। પછી એને મને એક મોટા છે વિશાલા હોટલના માલિક છે જે સુરેન્દ્રભાઈ, એમણે જોયું આ તાજમહેલ, તો બોલે આ તો રાષ્ટ્રપતિ એવોર્ડ માટે છે, આ અલગ વસ્તુ છે, તમે જે બનાવી છે અદ્ભુત છે। પછી એમણે મને બતાવ્યું, તો મેં બહુ મહેનત કરી અને નેશનલ એવોર્ડમાં મોકલી, અને 7 રાજ્યોમાં એ ટાઈમે કોઈને નેશનલ એવોર્ડ નહોતો મળ્યો, ને આપણે ખુશનસીબ આપણે ગુજરાતમાં આ રાષ્ટ્રપતિ એવોર્ડ માટે સિલેક્શન થયું ને મને રાષ્ટ્રપતિ ના હાથે મને રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યો। 2011માં અને ત્યારથી લઈ આજ દિવસ સુધી 100થી વધુ માઇક્રો આર્ટ તૈયાર કર્યા છે। માચિસની દિવાસળીથી તાજમહેલ તૈયાર કર્યો હતો। સલીમનું રાષ્ટ્રપતિએ પણ સન્માન કર્યું છે। બ્યુરો રિપોર્ટ, અમદાવાદ, બુલેટિન ઇન્ડિયા।
આપણી સાથે સ્ટુડિયોમાં શેખ મોહમ્મદ સલીમ હતા કે જેઓ પોતાના એક આગવા અંદાજથી તેની પાસે જે કુદરતે જે એમને બક્ષિસ આપી છે, જે એક કલા આપી છે, તેના થકી આવી અનેક કલાત્મક પ્રકૃતિઓની સાથે જોડાયેલી હોય કે તાજમહેલ જેવી આપણી જે ઐતિહાસિક ધરોહર છે તેને આવી રીતે દિવાસળી અથવા તો પેન્સિલમાં કંડારે છે અને આપણી સમક્ષ આ રજૂ કરે છે. આજે તમામને હું વિનંતી કરું છું કે આપની આજુબાજુમાં પણ જો સલીમભાઈ જેવા કોઈ પણ વ્યક્તિ છે કે જેની પાસે આવું આગવું ટેલેન્ટ છે તો તેને મોટિવેટ કરો, કારણ કે મેક ઇન ઇન્ડિયાની જો આપણે વાત કરીએ તો ખરું મેક ઇન ઇન્ડિયા આ જ છે કે આપણા દેશના યુવાનો છે, આપણા દેશના જે વ્યક્તિઓ છે તે આવી કલાત્મક પ્રતિકૃતિઓને અંકિત કરે છે ને જે આપણી સમક્ષ મૂકે છે. તો તમને પણ તમામને વિનંતી છે કે જો તમને પણ આવું આર્ટ ગમે છે, તમને પણ જો ડેકોરેશનનો શોખ છે તો સલીમભાઈનો કોન્ટેક્ટ અવશ્યથી કરો અને આવી જ તમને જે કલાત્મકતાની સાથે જોડાયેલી આવી પ્રતિકૃતિઓ છે તે પણ તમને સલીમભાઈ બનાવી આપશે. તમારા ઓર્ડર પ્રમાણે તમારી જે પણ રિક્વાયરમેન્ટ હશે તે તમને આપશે. તો અત્યારે બસ આટલું. આવી જ અનેક નવી રજૂઆત લઈ અમે આપની સમક્ષ આવતા રહીશું. નમસ્કાર.